નમસ્કાર દર્શક મિત્રો, હું પાર્થ મોદી આપનું સ્વાગત કરું છું ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત એટલે કે લોકમંચમાં. દર્શક મિત્રો, લોકમંચમાં આજે એક એવા મુદ્દા ઉપર વાત કરી છે જે મુદ્દો એવો કહી શકાય કારણ કે જે મુદ્દાથી એક એવી પાર્ટી જે પાર્ટીએ ગુજરાતમાંથી વિશ્વભરની અંદર અત્યારે નામના મેળવી છે, એવી પાર્ટી કે જે પાર્ટી શિસ્ત પાર્ટી તરીકે રાજકારણની અંદર પોતાનું માન ધરાવે છે. જે બિલકુલ આપ જે સમજી રહ્યા છો બિલકુલ કે આજે બીજેપી એટલે કે ભાજપનો સ્થાપના દિવસ છે ને આજ રોજ ભારતીય જનતા પાર્ટી 44મા સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે. વાત એવી છે કે 1951માં શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી અને ત્યારબાદ અટલ બિહારી વાજપેયીએ ભાજપની રચના કરી. જે રીતે આ તમામ જે જર્ની રહી છે ભાજપની, અને ભાજપની જે જર્નીની અંદર સૌથી મહત્વનું જે ભૂમિકા ભજવી હોય તો એક રાજ્ય છે ગુજરાત. ગુજરાત રાજ્યે ભાજપને ખૂબ આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટીને વિશ્વભરની અંદર નામના મેળવવા પાછળ પણ ગુજરાત રાજ્યનો બહુ મોટો હાથ છે. શું જે રીતે અટલ બિહારી વાજપેયી જ્યારે કહેતા હતા કે ભારત દેશની અંદર ક્યારે ધ્રુવીકરણ ના હોવું જોઈએ, પછી એ રાજકીય પાર્ટીઓની વચ્ચે હોય કે પછી જ્ઞાતિ કે જાતિ કે ધર્મના આધારે પણ ધ્રુવીકરણ ન હોવું જોઈએ. અટલ બિહારી વાજપેયીએ આ ભારત દેશ નથી, ભારત એક રાષ્ટ્ર પુરુષ છે, આ એક ટુકડો નથી, એક રાષ્ટ્ર પુરુષ છે એવી વ્યાખ્યા કરી હતી. શું ખરેખર જે અટલ બિહારી વાજપેયીએ જે ભાજપની રચના કરી હતી ને જે એમના સપના હતા તે પ્રકારેની આજની સરકાર છે, તે પ્રકારે ચાલતી આવતી પરંપરા શું આજે ભાજપમાં છે? સમય વધારે નથી આપણે લાંબુ ખેંચવું કારણ કે આ મુદ્દે આપણી સાથે જોડાયા છે યોગેશભાઈ ચુડગર, રાજકીય વિશ્લેષક છે, સાથે હર્ષવર્ધન પાંડે જેઓ પણ રાજકીય વિશ્લેષક છે, જે આપણી સાથે દિલ્હીથી જોડાયા છે, અને ભાજપના નેતા ભાજપ તરફથી રાજુ ધ્રુવ એ આપણી સાથે ટૂંક સમયમાં જોડાશે. योगेश भाई, हर्षवर्धन जी, आप दोनों का स्वागत है कार्यक्रम में. राजू भाई अभी थोड़ी देर में हमारे साथ जुड़ते हैं. યોગેશભાઈ, પહેલો પ્રશ્ન એ થાય કે જે પાર્ટીનો જે ઇતિહાસ છે 1951 થી લઈને અત્યારે 2023 સુધી, શું ખરેખર જે ભાજપની રચના થઈ છે અને ભાજપ જે પાર્ટી તરીકે વિશ્વભરની અંદર અત્યારે નામના મેળવી રહ્યું છે, સૌથી વધુ કાર્યકર્તા વાળી આ પાર્ટી, શું ખરેખરમાં એ આદર્શ જે અટલ બિહારી વાજપેયીમાં હતા એ આદર્શ હજુ આ પાર્ટીની અંદર જોવા મળે છે? યોગેશભાઈ. પાર્થભાઈ, 1947માં આપણને આઝાદી મળી ત્યારે હિન્દુઓનો મત રાખવા માટે હિન્દુ મહાસભાની સ્થાપના થયેલી, અને હિન્દુ મહાસભા એ વખતે હિન્દુઓ માટેની વિચારધારા લઈને આવેલા. પરંતુ 1951માં શ્યામાપ્રસાદ મુખર્જીએ જનસંઘની સ્થાપના કરી, અને જનસંઘ એટલે એમ કહેવાય કે RSS ની એક ભગીની સંસ્થા, RSS ની જુદી જુદી સંસ્થાઓ છે એમાંનું એક. અને એ વખતે આપને યાદ હશે કે RSS ની 1925માં સ્થાપના થઈ હતી, અને એવી વિચારધારા સાથે કે હવે આપણને આઝાદી મળવાની જ છે, તો આઝાદ ભારતમાં કઈ જાતની પરિસ્થિતિ હોવી જોઈએ. યોગેશભાઈ, આપને હું 2 મિનિટ રોકીશ ને મારી ટેકનિકલ ટીમને કહીશ કે રાજુભાઈ કદાચ કોલ કરી રહ્યા છે તો એમને જોડાવી લે. જી યોગેશભાઈ, આપ કન્ટિન્યુ કરો. હા, તો એ રીતે ભારતીય જનસંઘની સ્થાપના થઈ, અને એ વખતે એનું સિમ્બોલ દીપક એટલે કે દીવો હતું. અને મને યાદ છે કે અમે નાના હતા ત્યારે એ દિવાલો ઉપર દીપક ચિતરવા માટે મારું ડ્રોઈંગ સારું હોવાથી મને વારે ઘડીએ બોલાવતા હતા. પણ ત્યાર પછી ઇન્દિરાજીની ઇમરજન્સી આવી, ત્યારે ઇમરજન્સીને કારણે જુદા જુદા પક્ષોએ ભેગા થઈને એક જનતા પાર્ટી બનાવી. મોરારજીભાઈ દેસાઈ, જગજીવન રામ તથા બીજા બધા ઘણા બધા કોંગ્રેસીઓથી માંડીને જુદી જુદી પાર્ટીના બધા ભેગા થઈને જનતા પાર્ટી બનાવી. મોરારજીભાઈ ત્યાર પછી પ્રાઇમ મિનિસ્ટર પણ બન્યા, અને બહુ ટૂંકા સમય માટે એ જનતા પાર્ટી ચાલી. પણ પછી એ બધા ભેગા થયેલા પક્ષો, અને જેમ આપણે કહીએ છીએ ને કે જાજા રસોઈયા હોય તો રસોઈ બગાડે,
એવી રીતે એ પાર્ટી બહુ લાંબી ના ચાલી અને જે મૂળ જનસંઘના કાર્યકરો હતા એમની ભારતીય જનતા પાર્ટી નામની પાર્ટીની સ્થાપના થઈ. એટલે આ રીતે ભારતીય જનતા પાર્ટીનો ઉદ્ભવ થયો અને એ જે મૂળ RSS ની વિચારધારા કહો કે એક શિસ્તબદ્ધ પાર્ટી, કેડરબદ્ધ પાર્ટી તરીકે એનો વિકાસ થવા માંડ્યો. ત્યારે અટલ બિહારી વાજપેયી હોય, લાલકૃષ્ણ અડવાણી હોય, મુરલી મનોહર જોશી હોય, આવા નેતાઓ ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા અને ખૂબ ઊંચી પ્રકારની વિચારધારા, ઊંચી પ્રકારની દીર્ઘદ્રષ્ટિ ધરાવતા એવા લોકોની આ પાર્ટી હતી. અને એ વખતે ભારતીય જનતા પાર્ટીનો હજુ પ્રજામાં એટલો વિશ્વાસ નહોતો કે એને વધારે સીટો મળે. એટલે લોકસભામાં માત્ર 2 જ સીટ મળી હતી અને એક મહેસાણાની અને AK પટેલ અને એક અટલ બિહારી વાજપેયીની ગ્વાલિયરથી. એટલે આ 2 સીટોથી લોકસભામાં ભારતીય જનતા પાર્ટી હતી. એમાંથી આજે આપણે 302, 304 અને હજુ તો 2024માં કેટલી આવશે ખબર નથી. એ જે વિકાસ થયો એ બહુ નોંધપાત્ર એટલા માટે છે કે વિશ્વની જુદી જુદી આવી પોલિટિકલ પાર્ટીઓ જુઓ તો એનો આવો શૂન્યમાંથી આવું સર્જન થયું હોય એવું બહુ ઓછું જોવા મળશે. પરંતુ અટલ બિહારી વાજપેયી 4 વર્ષ સુધી પ્રધાનમંત્રી રહ્યા અને એમના કાળમાં ખૂબ સારું કામ થયું અને પાર્ટી શું છે, સિદ્ધાંત શું છે એનો દાખલો એમણે એવી રીતે આપ્યો કે માત્ર 1 મત માટે એમને બહુમતી ન મળવાથી એમને પોતે મુખ્ય વડાપ્રધાન પદનો ત્યાગ કર્યો હતો. ધાર્યું હોત તો કોઈને મનાઈ લઈને આજે જેમ ચાલે છે એમ ખરીદ ફરોખ કરીને પણ કોઈને પણ લાવી શક્યા હોત અને પોતાનો પક્ષ સાચવી શક્યા હોત. પણ ના, એ વસ્તુમાં પડાયા જ નહીં. એ અટલજીનો સિદ્ધાંત હતો અને એમણે પોતે પોતાનું વડાપ્રધાનનું પદ ત્યાગ કર્યું હતું. હવે એવા બિલકુલ યોગેશભાઈ સાથે હવે હર્ષવર્ધનભાઈ આપને પૂછવા માંગીશ, कौरव कौन कौन पांडव टेढ़ा सवाल है, दोनों और शकुनी का फैला हुआ फूट चाल है. જે આટી ગુટીને જ્યારે કોંગ્રેસની વાત કરીએ, જ્યારે કોંગ્રેસનું પ્રભુત્વ હતું અને એ પ્રભુત્વમાંથી ગ્રાઉન્ડ લેવલથી જ્યારે પાર્ટી ઉદ્ભવે છે અને પાર્ટી જ્યારે વિશ્વ લેવલે અત્યારે નામના મેળવે છે, ઘણા બધા પરિબળો આની અંદર કામ કરતા હોય છે. પરંતુ આપણે જ્યારે અટલ બિહારી વાજપેયીની વાત કરીએ તો એક આદર્શવાદી પુરુષ, એક રામ ભગવાનના જે આદર્શને લઈને ચાલનારા પુરુષ જેવા એમનો જે આદર્શ હતો કે ભાઈ સત્તા હશે તો ઠીક છે પણ મારા માટે સૌથી પહેલા દેશ છે, હું કોઈ એવી રીતેનું ગઠબંધન નહીં કરું કે જે મારા આદર્શોને વેચી ખાય. શું લાગે છે કે અત્યારે આ પાર્ટી એ આદર્શોને ફોલો કરે છે? હર્ષવર્ધન ભાઈ. देखिए पार्थ भाई, ये बातें जो आप कह रहे हैं वो बातें ठीक है, अपनी जगह है. पार्टी की स्थापना की बात करें तो ये इस तरह की बातें शुरुआत में पार्टी उठाया करती थी. पार्टी को एक पार्टी विद डिफरेंस भी कहा जाता था. अब तब के दौर को देखें और आज के दौर को देखें तो जमीन आसमान का फर्क नजर आता है. पहले की पार्टी. हर्षवर्धन जी अपने पास राजू भाई भी हमारे पास जुड़ चुके हैं अभी. जी जी राजू भाई आपનું સ્વાગત છે કાર્યક્રમમાં. जी 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 हर्षवर्धन जी आप कंटिन्यू करिए. तो यज्ञ भाई, उस समय की जो बात थी वो बात अलग थी. उस समय पार्टी के पास संसाधन बहुत कम हुआ करते थे, कार्यकर्ता पार्टी के पास कम थे. आज देखिए पार्टी के पास एक बहुत बड़ा नेटवर्क है, कार्यकर्ताओं की फौज है, संसाधन है, तकनीक है. तो उस लिहाज से देखें तो काफी बदलाव आ गया पार्टी के अंदर. और वाजपेयी जी की जहां तक बात है तो उनकी जो छवि थी वो उदारवादी छवि रही थी. और शुरुआत में अभी जैसा कि योगेश जी कह रहे थे कि 84 के चुनाव में मैं एक बात और ऐड करना चाहता हूं कि भारतीय जनता पार्टी के जो संस्थापक अध्यक्ष थे अटल बिहारी वाजपेयी, वो पार्थ भाई ग्वालियर से चुनाव हार गए थे. तो राजीव गांधी ने तत्कालीन जो प्रधानमंत्री थे उनका मजाक भी बनाया था और कहा था कि हमारे दो, ये कटाक्ष जो है अटल बिहारी वाजपेयी, आडवाणी और उनके 2 सांसदों पर था. तो जनसंघ के उम्मीदवार के तौर पर 1971 में उन्होंने ग्वालियर की लोकसभा की सीट जो थी वो जीती थी. हालांकि माधवराव सिंधिया जो है कांग्रेस से वो हार गए थे 84 के चुनाव में उस दौर में. तो सिंधिया राजघराने से आने वाले माधवराव को ग्वालियर में उस दौर में हराना बहुत मुश्किल काम होता था. तो वाजपेयी के सामने सिंधिया के चुनाव के खड़े होने की कहानी भी बड़ी दिलचस्प है. तो कुल मिलाकर देखें तो एक उदारवादी जो छवि थी वो छवि थी पार्टी की. फिर 90 के दशक में आप देखें तो 90 के दशक में जब से राम मंदिर आंदोलन शुरू हुआ
तो उसने पार्टी को एक तरह से नया कैनवास देने की कोशिश की। धीरे धीरे पार्टी आगे बढ़ी और आज देखें, आज तकनीक के लिहाज से भी पार्टी मजबूत है। उसके पास कार्यकर्ताओं का बहुत बड़ा नेटवर्क है। आज देखिए आप 18 करोड़ से ज्यादा उसके सदस्य हो चुके हैं। तो हर लिहाज से जो है पार्टी जो है बहुत मजबूत हो गई है और एक तरीके से विपक्ष के पास वो ताकत भी नहीं बची है कि उसको चुनौती देने की स्थिति में है। जिस मुकाम पर आज भाजपा खड़ी है तो एक बहुत बड़ा मुकाम है। उसने काफी, उसके कार्यकर्ताओं की मेहनत है, कार्यकर्ताओं का समर्पण है, नेताओं की एक भारी भरकम फौज है और जनता के साथ जो डिलीवरी है वो सबसे बड़ी बात है। और आज के इस बिल्कुल। दौर में अगर हम भाजपा को देखें तो सबसे बड़ा चेहरा उसके पास जो है वो प्रधान सेवक के रूप में नरेंद्र मोदी का है, जिसके नेतृत्व पर पार्टी जिसकी हर बात को जनता जो है ग्रहण करती है, बिल्कुल। उसकी एक बात पर पूरा देश एकजुट हो जाता है। तो ये बहुत बड़े बदलाव पार्टी के अंदर हुए हैं। બિલકુલ. રાજુભાઈ, તમને પૂછવા માંગુ, સૌપ્રથમ તો આપને ભાજપની સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. जी जी રાજુભાઈ, જે जी રીતે जी અટલ બિહારી વાજપેયી એક વાત કરી હતી કે સત્તા का खेल तो चलेगा, सरकार आएगी जाएगी, पार्टियां बनेगी बिगड़ेगी, मगर ये देश रहना चाहिए, देश का लोकतंत्र अमर रहना चाहिए. શું ખરેખરમાં લોકતંત્ર અમર છે, લોકતંત્ર હાલ છે કે પછી? કારણ કે રાહુલ ગાંધી તો એવી વાત કરે છે કે આ દેશમાં લોકતંત્ર નથી, અમને બોલવાની આઝાદી નથી કે આંદોલન કરવાની પણ આઝાદી નથી. આપને એટલું આપણે એક તો આપના માધ્યમથી જીટીપી ના માધ્યમથી ગુજરાતના સૌ પ્રજાજનો, સૌ સામાજિક કાર્યકર્તાઓને હું આજે શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું. એટલા માટે કે ભારતીય જનસંઘ અને ત્યારબાદ ભારતીય જનતા પક્ષ આજે જી. એના સ્થાપનાનો એક આમ કે શુભ મંગલ દિવસ છે. ત્યારે હું ફક્ત આપને એટલું કહીશ, રાહુલ ગાંધી વાતનું વતેસર હંમેશા કરતા હોય છે. એક વાત, હવે જી. લોકશાહીને ખતરો તો એમના પરિવાર તરફથી હતો. આપ જુઓ કે બહુ બહુ જૂના ભૂતકાળમાં નથી જવું, પણ જવાહરલાલ નહેરુએ જે રીતે ભૂલો કરી, આજે ચાઇના આપણા ડોકલામાં આવીને બેઠું છે. અરુણાચલ પ્રદેશના 12-13 સ્થળોના નામો ચાઇનીઝ કરી નાખે છે. એ કોની ભૂલ? જમ્મુ કાશ્મીરનો આજે અમારે 370મી કલમ સુધારવા માટે અમારી પાર્ટીની સ્થાપના થઈ. હિન્દુ હિતના રક્ષણ માટે અમારી પાર્ટીની રચના થઈ. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી, માધવરાવ સદાશિવરાવ ગોલવલકરજીના સાથ સાથે એમના સહયોગથી ભારતીય જનસંઘની સ્થાપના કરી. અને એ ભારતીય જનસંઘ આજે 3માંથી અમારી એક વિકાસની વણથંભી યાત્રા, દેશ માટેની અમારી એકતાની અખંડતાની વાતો લઈ અને મેં જે યાત્રા શરૂ કરી. અમે 1952માં 3 સીટે હતા, આજે અમે 303 છીએ. અને એ નરેન્દ્રભાઈ મોદીની અસાધારણ લોકપ્રિયતાને કારણે. વાત રાહુલ ગાંધી વિશે હું જાજુ નહીં કહું. આજે ભાજપનો સ્થાપના દિવસ છે એટલે ભાજપ વિશે જ કહીશ. પરંતુ જી. આપ પોતે જુઓ, લોકો પણ જોવે છે કે આજે ભારતને કેવા નેતા મળ્યા છે. આજે યુપીમાં આજ સુધી કેવું રાજ ચાલતું હતું. યુપીમાં જે રીતે આજે યુપીમાં બેન દીકરીઓ રાત્રે પણ નીકળી શકે છે. યુપીમાં ખરા અર્થમાં રામ રાજ્ય આવ્યું છે. એટલા માટે કે યુપી આવા દિવસો જોયા જ નહોતા. વિકાસના દિવસો નહોતા જોયા, શાંતિના નહોતા જોયા, સુરક્ષાના નહોતા જોયા. બિહારની પરિસ્થિતિ આપ જુઓ, બિહારમાં શું પરિસ્થિતિ અત્યારે દાવાનળ સળગે છે. બંગાળ એક એક જગ્યાએ જો દક્ષિણ ભારતના લોકો હજી હિન્દી નથી સ્વીકારતા. હજી હિન્દીને દક્ષિણ ભારતના તમિલનાડુ ને બાકીના પ્રાંતોમાં હિન્દી અંગે વિરોધો ચાલે છે. હવે આ ભૂલ કોની? જયારે આઝાદી આપને મળી ત્યારે આઝાદીના સમયે મહાત્મા ગાંધીજીએ તો એમને વહેલી વિદાય લીધી, પરંતુ પંડિત જવાહરલાલ નહેરુ 17-18 વર્ષ રાજ કર્યું, શ્રીમતી ઇન્દિરા ગાંધીએ 17-18 વર્ષ રાજ કર્યું. એ સમયે જયારે ભારતને નવી જ આઝાદી મળી હતી, લોકો ગુલામીની માનસિકતામાંથી બહાર આવ્યા હતા, આઝાદીની એક હવા માણતા હતા, ત્યારે જો એમણે અસાધારણ પગલાઓ લીધા હોત, આજે આ જે કઈ 370મી કલમ નાખી એ માટે આંદોલનો ત્યાં દેખાવો કરવા પડ્યા. અમારા ઘણા બધા લોકોએ બલિદાનો આપ્યા. યુનિફોર્મ સિવિલ કોડની અમે વાતો કરીએ છીએ. આ બધું શા કારણે? જો એ સમયે આ બધા નિર્ણયો સારા લીધા હોત તો કોઈ આવશ્યકતા જ ઉભી ન થાય. એમને કરેલી ભૂલો આજે રાહુલ ગાંધી ઘણી વાર આપણે જોઈએ, હમણાં સુરત આવ્યા, અરે ભાઈ પેલા એમને કોર્ટની પાસે પોતે રજૂ થઈ, યોગ્ય સમયે રજૂ થઈને કોર્ટની સામે વાતચીત પોતાને રજૂ કરી તો આ દિવસો આવત જ નહીં. પરંતુ એમને હજી એક રાજવી કુળ ઘરાનાની રાજુભાઈ, તમે જે રીતે કહો છો ને, તો લોકો તો ઘણું બધું કહે છે. કારણ કે લોકોએ જયારે 2014માં ભારતીય જનતા પાર્ટીને જે બહુમત આપ્યું, જંગી બહુમતથી જીત આપી, તો લોકોને એક આશા હતી વડાપ્રધાન મોદી મોંઘવારી હટાવશે, રોજગારી આપશે. કારણ કે લોકો ત્રસ્ત ક્યાંક થઈ ચૂક્યા હતા, જે સરકાર એ વખતે હતી તત્કાલીન સરકાર.
પરંતુ એવું અત્યારે નથી જોવા મળતું. ઘણા યુવકો છે કે જેમની આશાઓ અત્યારે આશાઓના જે સપના છે એ પૂરા નથી થઈ રહ્યા, નોકરીઓ નથી મળી રહી સરકારી. એક સિમ્પલ એક વાત છે કે અમદાવાદની અંદર અટલજીની યાદમાં એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અટલ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એમાં અત્યારે 2 દિવસ પહેલા જેની અંદર કાચમાં કે તિરાડ પડી છે, હજુ એ બ્રિજને બન્યા પણ વર્ષ પણ પૂરું નથી થયું અને આ રીતની વસ્તુ સામે આવે છે. તો ક્યાંક એક ગુણવત્તા પણ ભારતીય જનતા પાર્ટી જે વાત કરી રહી છે, તો એ ગુણવત્તાનો પણ સવાલ ઉભો થાય છે. રાજુભાઈ, એક આપને કહું કે એ બ્રિજ, અટલ બ્રિજની આપણે વાત કરીએ, કાચમાં તિરાડો દેખાય. હવે એ બ્રિજ બન્યો અભિનવ પ્રયોગ હતો, ખૂબ સારો બન્યો, લોકો પુષ્કળ માત્રામાં વિશાળ સંખ્યામાં આવે છે. ક્યારેક તો ધારણા કરતા વધુ સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા હોય. અને બીજું કે આજે એ કાચમાં કોઈ નાની મોટી વસ્તુ સર્જાણી, એને લીધે અમે એ બ્રિજની ગુણવત્તામાં અમે ક્યાંય કચાશ રાખી છે એ વાતને એને લાગે વળગી હતી. એટલા માટે એ બ્રિજ અમે તો એક પ્રજાને સારી એક વસ્તુનું ભેટ આપી છે ને, અટલજીના નામે નજરાણું આપ્યું છે અમદાવાદની પ્રજાને. આજે અમે અમારો આશય સારો છે, બિલકુલ આશય સારો છે, પરંતુ ક્યાંક જે અધિકારીઓ છે એ અધિકારીઓ યોગ્ય કામ નથી કરતા. સરકારનો આશય તો સારો છે. યોગેશભાઈ, વાત એ છે કે અટલજી કહેતા હતા કે ગીત નયા ગાતા હું, टूटे हुए सपनों की कौन सुने सिसकी, टूटे हुए सपनों की कौन सुने सिसकी, अंतर की चीर व्यथा पलकों पर ठिठकी, हार नहीं मानूंगा रार नहीं ठानूंगा, આ ગીત નયા ગાતા હું. આ તૂટે હુએ સપનો કી કોણ સુને સિસકી, જ્યારે આ પંક્તિ આવે છે ને ત્યારે મને એ યુવકોના ચહેરાઓ યાદ આવે છે કે જે ચહેરાઓ જ્યારે પેપર લીક થાય અને પહોંચ્યા હોય પરીક્ષા ખંડ સુધી અને પરીક્ષા અપાઈ ગયો અને અચાનક ખબર પડે કે આ પરીક્ષા રદ થઈ. 5 વર્ષ 3 વર્ષથી એક જ પરીક્ષાઓની તૈયારી અને ઘણી વખત પેપરો લીક થાય, સતત પેપરો લીક થાય, ત્યારે આ પંક્તિથી મને એ લોકોના ચહેરાઓ યાદ આવે છે. જ્યારે સતત એક હતું શાસન હોય રાજ્યની અંદર, છેલ્લા 27-28 વર્ષથી ભાજપ અને કેન્દ્રમાં છેલ્લા 7-8 વર્ષથી પણ ભાજપ, તેમ છતાં પણ આવી ઘટનાઓ સામે આવે ને યુવકોના સપનાઓ રોરાય. તો શું આ એ અટલજીના આદર્શનું ભાજપ છે? પાર્થભાઈ, તમારા આ છેલ્લા વાક્ય સાથે હું ચોક્કસ સંમત થઈશ કે અટલજી અને અડવાણીજીનું જે ભારતીય જનતા પાર્ટી હતી એ ભારતીય જનતા પાર્ટી 2023માં જે છે એ નથી. એનું સ્વરૂપ બદલાયું છે. મૂળ વાત તો એ છે કે એનું કદ વધવાથી કેટલીક બાબતો, એમાં કોઈ પણ વસ્તુનો જ્યારે વધારે વિસ્તાર થાય ત્યારે એની સાથે થોડા અવગુણો આવે. હું થોડા શબ્દ બહુ સમજીને વાપરું છું. પણ ભારતીય જનતા પાર્ટીએ અત્યારે પ્રજામાં જે એક વિશ્વાસ ઉભો કર્યો છે, 60-70 વર્ષના બિન ભાજપી સરકારો જે બની, કોંગ્રેસની હતી, બીજી હતી, ગુજરાલજીની હતી, વગેરે વગેરે, એમાં ક્યાંક ને ક્યાંક એવી ખામીઓ જોવા મળતી હતી અને એક મજબૂત વિરોધ પક્ષ જોઈએ એવી જરૂરિયાત ઊભી થઈ. એ મજબૂત વિરોધ પક્ષ ઉભો કરવા માટે માન્ય નરેન્દ્રભાઈએ જે મહેનત કરી અને એ વખતે પાર્ટીએ બહુ જ સુચારુ નિર્ણય લીધો કે નરેન્દ્રભાઈને ભારતના પ્રાઇમ મિનિસ્ટર તરીકે એમને પ્રોજેક્ટ કરવામાં આવે. અને એના કારણે 2014માં એકાએક કોંગ્રેસનું શાસન અથવા તો બીજી ગઠબંધન સરકારોનું શાસન જે હતું એને બદલે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું. અને નરેન્દ્રભાઈ મોદી આજે આપણી પાસે એવા વડાપ્રધાન છે, હું થોડો ભૂતકાળમાં જઈશ તો કોંગ્રેસના અથવા તો બીજા જે વડાપ્રધાનો હતા અથવા બીજા મંત્રીઓ હતા એમની સામે આંગળી ચીંધવામાં આવતી હતી. કોલસા કાંડથી માંડીને કેટલા કાંડ યાદ કરાવું. પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં નરેન્દ્રભાઈ મોદી સામે કોઈ એક આંગળી કરી શકે એ પરિસ્થિતિ નથી. એક પણ રાહુલજીને બાદ કરો તો કોઈ પણ માણસને નરેન્દ્રભાઈમાં કોઈ ખામી દેખાતી નથી. અને મારે તો એટલું કહેવું છે કે નરેન્દ્રભાઈ આખી પાર્ટીનું જે રીતે સંચાલન કરી રહ્યા છે, ડે બાય ડે એનો વિકાસ થતો જાય છે. અને એમનું સૌથી સરસ સૂત્ર જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે વિકાસ, આ વિકાસની વાત અત્યાર સુધી કોઈએ કરી નહોતી અને એમણે સૌનો સાથ, સૌનો વિકાસ કરીને જે રાષ્ટ્રને એક આગળ લઈ જવાનું પગલું ભર્યું છે. બિલકુલ યોગેશભાઈ,
યોગેશભાઈ, આપણી પાસે સમય ઓછો છે, 2 મિનિટ જ છે આપણી પાસે. હર્ષવર્ધનભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે યોગેશભાઈએ વાત કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વિકાસ કર્યો છે, અને વિકાસની વાત ક્યારે આપણે સાંભળી નથી, જોઈ નથી. વિકાસ, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ. ક્યાંક એવું લાગે છે હર્ષભાઈ આપને કે હવે ભાજપ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કારણ કે ઘણા બધા નેતાઓ, જે જૂના નેતા હતા, અડવાણીજી, આ તમામ નેતાઓ ક્યાંક હવે વિસરાઈ રહ્યા છે. હવે ભાજપનો ખાલી જો ચહેરો જોવા મળે તો આપણને એક જ ચહેરો જોવા મળે કે નરેન્દ્ર મોદી. અને સવાલ એ થાય, વિકાસની વાતો તો થાય છે, પરંતુ અદાણી ઉપર જ્યારે પ્રશ્ન આવે તો કોઈ જવાબ નથી મળતો, લોકસભા ચાલતી નથી. આ બધું શું સૂચવે છે? विकास आ થઈ રહ્યો છે हर्षभाई? देखिए, मैं पार्थ भाई, जैसा कि योगेश जी ने कहा, उनकी बात से पूरी तरह सहमत हूँ। आज की जो भाजपा है वो काफ़ी बहुत ज़्यादा एग्रेसिव है। अब वो पहले वाला दौर नहीं रहा जो पहले हुआ करता था। पार्टी ने हाल के समय में विकास तो किया है, साथ में तमाम मिथकों को इस दौर में तोड़ा है, बल्कि उसने एक नया वोट बैंक भी तैयार किया है। आप ये देखें कि एक दौर में पार्टी को बनिया और बनिया की पार्टी कहते थे, ब्राह्मणों की पार्टी। आज जो है दलित है, महादलित है, ओबीसी और कई पिछड़ी जातियों का एक घालमेल अपने साथ लाने में वो कामयाब हुई है। और दूसरा मैं यहाँ पर ऐड करना चाहूंगा, जो पसमानदा मुसलमान हैं, इनकी तरफ भी पार्टी तेजी के साथ आगे बढ़ रही है। और उधर दक्षिण की बात करें तो ईसाई समुदाय को भी अपनी तरफ से जोड़ने में कामयाब हो पा रही है। जहां तक आपने अदानी की बात कही, वो एक मुद्दा है। आप ये देखिए कि विपक्ष जो है इस मुद्दे को उतनी तरीके से धार दे पाने में कामयाब होता नहीं दिख रहा है, क्योंकि उसके दामन पर खुद से दाग हैं। रही बात कांग्रेस की पिछली सरकारों की, चाहे डालमिया हो, चाहे टाटा हो, चाहे अंबानी हो, इनका साथ तो वो भी देते रहे हैं उस दौर में। तो बिना पूंजीपतियों के, चाहे कांग्रेस की सरकार रही हो पिछली, चाहे ये सरकार हो, बिना उसके आप उसको साधे बिना आप नहीं चल सकते हैं। और जब से बिल्कुल 90 की उदारीकरण की नीति आई है, उसके बाद से कॉर्पोरेट ही आपके लिए सियासी जमीन तैयार कर रहा है, चाहे वो कोई पार्टी हो, भाजपा हो या कांग्रेस हो। तो ये मुद्दा उतना ज्यादा घेर पाने में विपक्ष जो है एक तरीके से नाकामयाब साबित हुआ है। હર્ષભાઈ, રાજુભાઈ, આપને પૂછવા માંગુ, એક છેલ્લો પ્રશ્ન છે અને ટૂંકમાં જવાબ આપજો. રાજુભાઈ, અત્યારે જોવા જઈએ તો ભાજપ એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ચહેરો બની ચૂક્યો છે ભાજપનો, કે પ્રધાનમંત્રી મોદી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી કોણ ભાજપમાં? રાજુભાઈ. એક પાર્થભાઈ આપને કહું, અમારી પાર્ટી કેડરવેટ પાર્ટી છે, એ પરિવારવાદી જી. પાર્ટી નથી. નરેન્દ્રભાઈની સાથે ઘણા બધા નેતાઓ કામ કરે છે અને નરેન્દ્રભાઈ માંથી માર્ગદર્શન લઈને અમારો એક એક અદનો કાર્યકર્તા પણ નેતૃત્વ પૂરું પાડી શકે એમ છે. એક વાત. બીજી વાત કે હમણાં આપે જે પ્રશ્ન કર્યા એમાં હર્ષવર્ધનભાઈમાં પણ જવાબ આવી ગયો, આદરણીય ચુડકર સાહેબમાં પણ જવાબ આપ્યો. હું એ વાતને દોહરાવીશ નહીં, પરંતુ અમે આપ અટલજીની વાત કરો છો, અટલજીના સમયમાં મમતા બેનર્જી હતા, શ્રીમતી જયલલિતા હતા, સુશ્રી જયલલિતા, આ લોકોનો આપે પીરિયડ જોયો. 24 પાર્ટીની ગઠબંધન વાળી સરકારો અમે ચલાવી દેશના હિત માટે. આજે નરેન્દ્રભાઈ મોદીના સ્વરૂપમાં અમને એક એવો શક્તિશાળી નેતા મળ્યો છે કે જે પાકિસ્તાની ભારત જ્યારથી ઉદ્ભવમાં આવ્યું, ભારતનો જન્મ થયો ત્યારથી પાકિસ્તાની આપણે યુનોમાં ફરિયાદ કરતા, પાકિસ્તાન અમને હેરાન કરે છે, પાકિસ્તાન અમને હેરાન કરે છે. આજે યુનો બિલકુલ રાજુભાઈ, ક્યાંક ટેકનિકલ ખામીના કારણે આપનો સંપર્ક કપાઈ ચૂક્યો છે, પરંતુ લીધા એવા આજે નરેન્દ્રભાઈના સ્વરૂપમાં એક શક્તિશાળી શાસક દેશને મળ્યો, પ્રમાણિક પારદર્શી શાસક મળ્યો કે જેને વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું, ભારતને સન્માન અપાયું, શક્તિશાળી બનાવ્યું. આજે ચાઇના આપણે ડગલે ને પગલે દબાવતું, એ ચાઇના આજે આપણી સાથે અથડામણમાં આવતા વિચાર કરે છે. પાકિસ્તાન આજે પરિસ્થિતિ શું છે પાકિસ્તાનની આપણે બધા જોઈએ છે. વિશ્વ આમ કે ને આપણા પાડોશી દેશો ડગલે ને પગલે આપણે દબાવતા, એની જગ્યાએ આજે વિશ્વમાં આજે ભારતના શાસકનું, ભારતના પ્રશાસકનું, તે નરેન્દ્રભાઈ મોદીનું આજે સૌથી વધુ લોકપ્રિય, સર્વાધિક લોકપ્રિય શાસક તરીકે જો વિશ્વનો જન્મ જ કહેતો હોય તો મને લાગે છે કે આપણે પણ નરેન્દ્રભાઈ મોદી ની શક્તિને માન આપવું જોઈએ. એટલા માટે નરેન્દ્રભાઈ ભારતી છે, ગુજરાતી છે, એ એનો વાંક નથી, એ એનું ગૌરવ છે. અને એ ગૌરવવંતા ગુજરાતી તરીકે એને માં ગુજરાતીનું એમ કે નામ રોશન કર્યું છે. આજે ભારતમાં જે રીતે આજે પાર્લામેન્ટ બને છે, આપ જુઓ, હજી ચુડગર સાહેબે વાત કરી, હર્ષવર્ધનભાઈ, કે ક્યાંય કોઈ અપ્રામાણિકતા કે ભ્રષ્ટાચાર માટે નરેન્દ્રભાઈ સામે આંગળી કરી શકે એવું નથી. અને બાકી રહી ઉદ્યોગપતિ, કોંગ્રેસના સમયમાં એમને કામગીરી શરૂ કરી હતી અને કોંગ્રેસના લોકોના દામન ઉપર દાગ છે.
અમે બેદાગ અને નિષ્કલંક છીએ. નરેન્દ્રભાઈ મોદી સામે કોઈ આંગળી ઊંચી કરી શકે એવું નથી. નરેન્દ્રભાઈ જે રીતે આજે ભારતને શક્તિશાળી બનાવ્યું છે, આજે ગામે ગામ સુધી સમાજના તમામ વર્ગો, સમાજના તમામ વિસ્તારો, દેશનો એક એક રીતે જમ્મુ કાશ્મીર જે કાયમ સળગતું હતું, બિલકુલ ત્યાં આજે 370મી કલમ દૂર કરી, અયોધ્યાનો પ્રશ્ન એકદમ શાંતિપૂર્ણ રીતે પૂરો કર્યો. આપ વિચારો કે અયોધ્યામાં ઘણા બધા લોકો ધમકીઓ આપતા, 370મી કલમમાં મહેબૂબા મુફ્તી મોહમ્મદ સૈયદ, ફારીક અબ્દુલ્લા ધમકી આપતા કે કાશ્મીર સળગશે, ભારત સળગશે. શાંતિપૂર્ણ રીતે નરેન્દ્રભાઈની કુને કારણે એ પ્રશ્નનો હલ આવ્યો. અયોધ્યાનો બિલકુલ રાજુભાઈ સમયની એક મર્યાદા છે ને આપે જે વાત કરી એ વાત દર્શક મિત્રોએ પણ સાંભળી, અને વાત સાચી છે કે જે ઘણા કામો જે અટવા હતા ને એ આ સરકારે કર્યા પણ છે, અને સરકારે જે વચનો આપ્યા હતા એમાં ઘણા બધા પૂરા પણ કર્યા છે. પરંતુ એક સામાન્ય એક મધ્યમ વર્ગને તો એ જ વસ્તુની આશા હોય કે મોંઘવારી ઘટે અને રોજગારી મળે, એના ઉપર પણ સરકાર હકારાત્મક વિચારશે અને કામ કરશે એવી જ આશા રાખીએ છીએ. રાજુભાઈ, યોગેશભાઈ, હર્ષવર્ધનભાઈ, આપ જોડાયા અમારી સાથે, એ બદલ આપનો આભાર. દર્શક મિત્રો, જતા જતા વાત કહીશ કે અટલજીએ જે આશા રાખી હતી કે સત્તા કા ખેલ તો ચલેगा, सरकारें आएगी जाएगी, पार्टियां बनेगी बिगड़ेगी, मगर ये देश रहना चाहिए, देश का लोकतंत्र अमर रहना चाहिए. બસ અટલજીની આ જ વાક્યથી આજે કાર્યક્રમનું પૂર્ણ કરીશું. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.